Hello guys, welcome and welcome back to our YouTube channel. A very good morning to everyone and જય શ્રી કૃષ્ણ to everyone. આજે નવા એક દિવસ સાથે નવી એક મોર્નિંગ સાથે નવા એક વ્લોગમાં તમારું ખૂબ 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 સ્વાગત છે. તો ગાઈઝ આજનો વ્લોગ બેઝિકલી થવાનો છે નિસર્ગના પેકિંગનો વ્લોગ એન્ડ બસ જો ધૂમધામથી તૈયારીઓ ચાલી રહી છે. લાઈક ધૂમધામ તો ના કહી શકાય, બહુ દોડાદોડવાળી તૈયારીઓ ચાલી રહી છે એમ કહી શકું હું. કારણ કે હું ને નિસર્ગ એટલું ટ્રાવેલ કરી રહ્યા છે અત્યારે, લાઈક આમથી આમ તો અમે લોકો શૂટ બધું કરીએ છીએ પણ મૂકવાનો જરાક પણ ટાઈમ મળતો નથી કશું બી. પણ અહીંયા આજથી અમે એની બેગ ભરવાની સ્ટાર્ટ કરવાના છીએ એન્ડ બસ અત્યારે તો નિસર્ગ થોડું કામ પતાવવા બહાર ગયો છે, હમણાં એ આવે એટલે અમે લોકો બપોરે બેગ ભરીશું અને આવું બધું છે. તો બન્યા રહેજો આજના વ્લોગમાં. એન્ડ ટુ બી ઓનેસ્ટ ગાઈઝ, હું તમને કહેવા માગું છું કે ફોર મી લાઈક આટલા દિવસથી તો એવું લાગતું હતું કે ઓકે હજુ તો ઘણો ટાઈમ છે, પણ હવે એવું લાગે છે લાઈક આજથી અમે બેગ ભરવાના છે તો આજથી એવું લાગે છે કે યાર નિસર્ગ મારી જોડે થોડાક જ દિવસ છે. આઈ ફીલ સો ઇમોશનલ. લાઈક મારી માટે બહુ અઘરું રહેવાનું છે કારણ કે હું ને નિસર્ગ જ્યારથી અમે લોકો સાથે રહીએ છીએ ત્યારથી અમે બંને એકબીજાથી લાઈક ક્યારે પણ આટલા બધા દિવસ સુધી આમ જુદા નથી રહે. 1-2 દિવસ હોય તો ચાલે, પણ આટલા દિવસ સુધી અમે લોકો આવી રીતે આમ દૂર રહ્યા નથી. અને મારું હજુ આઈડિયા નથી કે મારા વિઝા ક્યારે આવશે અને હું ક્યારે જઈશ સાથે એવું બધું. તો એટલા માટે પણ હું એની સામે બતાવીશ નહીં કે લાઈક મને લાઈક આવી રીતે મને નહીં ગમે કે કશું, કારણ કે જો હું ઇમોશનલ થઈશ ને તો એ બી થઈ જશે. અને તો આઈ ડોન્ટ વોન્ટ ગાઈઝ કે નિસર્ગ પણ અત્યારથી ઇમોશનલ થાય. હમણાં થોડાક દિવસમાં તો મમ્મી પપ્પા પણ આવી જશે, પણ લાઈક અત્યારે કેવું છે કે અમે લોકો ફ્રી છે, આજથી થોડાક ફ્રી થયા છે તો અમને એવું થયું કે જે એક્સ્ટ્રા સામાન છે બધું પેક કરી દઈએ. એન્ડ પ્લીઝ ઇગ્નોર ઓલ ધીઝ, કારણ કે ઘરમાં અત્યારે લાઈક અડધો સામાન તો મોકલાઈ ગયો છે અને અડધું બધું નિસર્ગનું પેકિંગ બધું કરવાનું હતું ને એટલે અમે લોકોએ બધું લાઈક આવી રીતે કાઢીને મૂક્યું છે કે કશું ભૂલાઈ ના જાય આવી રીતે. તો પ્લીઝ મારા ઘરની હાલત તમે ઇગ્નોર કરજો. અધરવાઇઝ તો હું ઘરનું બધું જ કામ કરું છું, કચરા પોતું વાસણ કપડાં બધું જ હું જ કરું છું. તો બસ આવું બધું છે આજના વ્લોગમાં. અને બસ આગળ જતાં પણ ઘણા બધા વ્લોગ આવવાના છે તો પ્લીઝ બન્યા રહેજો વ્લોગમાં, જોતા રહેજો અમારા વ્લોગ. સો નિસર્ગ આવે એટલે હવે કરીએ પેકિંગ. તો ગાઈઝ અત્યારે ઓલમોસ્ટ સાંજ પડી ગઈ છે અને અમે લોકો અત્યારે હવે નિસર્ગનું પેકિંગ સ્ટાર્ટ કરી દીધું છે. પૂજા અને બધું બેગનું થઈ ગયું છે અને બસ હવે પેકિંગ કરીએ છીએ. બહુ જ ઓછા દિવસો બાકી છે એટલે બહુ જ બધું કામ છે અને અમે લોકો ખરેખર બહુ બિઝી છે. એટલા માટે શૂટ કરીએ છીએ બધું જ, પણ એડિટ કરીને પ્રોપર મૂકવાનો ટાઈમ મળતો નથી. અને હું તમને બતાવી દઉં અત્યારે મારા ઘરની હાલત શું છે. તો અહીંયા અમે લોકોએ પૂજાને બધું કરી દીધું છે. આ બધો સામાન છે, અડધો સામાન પેલી રૂમમાં છે, એક આ મોટી બેગ છે, એક આ મોટી બેગ છે અને એક આ બેગ છે. અને અત્યારે અમે આ જ રૂમમાં બેસીને લાઈક શું કરતા હતા પેકિંગ, પણ અહીંયા બહુ જ ગરમી લાગે છે કારણ કે અમારું ઘર 4th ફ્લોર પર છે. તો અત્યારે બહારથી અહીંયા વિન્ડોમાંથી બહુ જ ગરમ પવન આવે છે એટલે હવે અમે લોકો આ રૂમમાંથી બીજી રૂમમાં જઈ રહ્યા છે. અને બસ બધું કામ ચાલી રહ્યું છે તો બન્યા રહેજો વ્લોગમાં. એન્ડ જુઓ તમે આ બધા કપડાં છે, આ તો ખાલી એક અડધી બેગનો સામાન છે. આ છે હજુ આ ખાલી જસ્ટ અડધી બેગનો સામાન છે, હજુ ઘણો બધો સામાન બાકી છે. તો બન્યા રહેજો વ્લોગમાં. શું લઈ જઈએ છે નિસર્ગ, શું એની સાથે કેરી કરવાનો છે. તો મે બી આ વિડીયો જોઈને તમને લોકોને બી જે હવે નવા લોકો જે અબ્રોડ શિફ્ટ થઈ રહ્યા છે તો એ લોકો માટે પણ ઇઝી રહે કે શું વસ્તુઓ લઈ જવી. ઓલમોસ્ટ બધાને ખબર જ હોય, પણ અત્યારે અમુક રૂલ્સ ચેન્જ થયા છે તો ઘણી બધી વસ્તુઓ પણ ચેન્જ થઈ હોય, તમે લઈ જઈ શકો ના લઈ જઈ શકો તે બધું પણ છે. તો મે બી અમારો વિડીયો જોઈને તમને થોડું હેલ્પફુલ રહે એટલા માટે અમે બતાવશું તમને બધું જ. અને શું કહેવું છે તારું? બસ પેકિંગ કરીએ છીએ.
ચાલ ને બેગો લેવડાવવામાં મદદ કર. ફોન લઈને બેહી ગઈ છે. ઓ માં ગાઈઝ, હું એનું જ શૂટ કરું છું. ક્યારના આ બધું પેકિંગ છે ને ક્યારનું થઈ જતે, પણ અમે એનું શૂટ કરતા હતા ને, એની રીલ શૂટ કરતા હતા ને એટલા માટે આટલું મોડું થયું છે. બાકી તો ક્યારનું થઈ જતે બધું. તો બસ હવે ફટાફટ પેકિંગ કરીએ, કારણ નહીં તો હજુ પેકિંગ નહીં કરે તો હજુ મોડું થશે. તો બને રહેજો વ્લોગમાં. તો ગાઈઝ, હવે અમે અહીંયા સામાન ભરવાની શરૂઆત કરી દીધી છે. તો પહેલાં બધા છે ને ગરમ કપડાં છે, આ બધા નિસર્ગના જેકેટ્સ ને એવું બધું છે, ડેનિમનું ને આન તેન બધું. એટલે એ બધું અમે એક આવી મોટી કોથળીમાં ભરીશું, આવી રીતે. તો જો તમે જોઈ શકો છો, બતાવો તો નિસર્ગ તારું સ્વેટર. આ આટલું જાડું નિસર્ગનું જેકેટ છે. આ અને આવા તો હજુ બીજા બહુ આવા જાડા જાડા જેકેટ છે. તો અમે લોકોએ આ કોમ્પ્રેશન બેગ મંગાવી છે, કોમ્પ્રેસર બેગ. તો આનાથી શું થાય? આનાથી જેમ કે આ છે ને, અહીંથી ખોલી લેવાનું. હા, પછી આની સાથે મશીન નહીં આવે, મશીન અલગથી મંગાવ્યું છે. હા, આની સાથે પેલી પંપ આવે છે. હા, આમાં આવી રીતે અટેચ કરી અને અહીંથી સીલ કરી અને અહીંથી આપણે આમ કરીએ ને એટલે અહીંથી આખું બેગ વેક્યુમ થઈ જાય. એટલે આટલું જાડું હોય ને તો એ ઓલમોસ્ટ 50 to 75% સુધી કમ્પ્રેસ થઈ જાય વસ્તુ. અને આ જે પંપ આવે છે ને ગાઈઝ, એનાથી તમારે હાથેથી કરવું પડે, પણ અમને થોડી તકલીફ પડતી હતી હાથેથી કરવામાં, કારણ કે બહુ જ બધો સામાન છે. જો એવી રીતે કરવા રહીએ ને, હા, તો જો આવી રીતે તમે જોશો ને તો આવી રીતે અલગથી મંગાવે છે ને, એટલે આમાં અંદર આટા નથી આવતા, બાકી આમાં હા, આ આટા આવે છે. આ ખાલી હું અહીંયા પકડી અને હું એને જો આખું વેક્યુમ થવા માંડ્યું. હા, તો ગાઈઝ તમને દેખાય છે ને કે તમે જોઈ શકો છો, આખું આવી રીતે વેક્યુમ થઈ જાય. અત્યારે બહુ અવાજ આવતો હશે આ મશીનનો. આ મશીનથી કરો ને તો એક લિમિટ સુધી હવા ખેંચી શકે. પછી તમારે જો વધારે કરવું હોય તો પછી તમારે પાછું અટેચ કરી અને તમે થોડું કરો તો વધારે એક્સ્ટ્રા હવા નીકળે. તો તમે જોઈ શકો છો આ એટલું પતલું થઈ શકે. તો બેઝિકલી આમાં છે એવું કે જેમ કે પહેલાં કેવું હતું કે આવું બધું માર્કેટમાં અવેલેબલ હોતું નહોતું, એટલે ઘણી બધું લાઈક વધારે સામાન લઈ જવામાં બી તકલીફ થાય ને એવું બધું. પણ અત્યારે આટલું બધું માર્કેટમાં સારી વસ્તુઓ અવેલેબલ થઈ ગઈ છે ને કે આવી રીતે તમે બેગ મંગાવી લો ને તો તમારો ઘણો બધું સ્પેસ કવર થઈ જાય. બેગમાં તમને બીજો સામાન મળવા માટેની પણ જગ્યા, બેગમાં બીજો સામાન મૂકવા માટેની પણ જગ્યા રહે. તો આ એક બહુ જ યુઝફુલ વસ્તુ છે. તો આ કોઈ પેડ પ્રમોશન નથી ગાઈઝ, આ અમે લોકો તમને જસ્ટ એટલા માટે બતાવીએ છીએ કે જો કોઈને આવી રીતે મંગાવવું હોય તો હેલ્પફુલ થઈ શકે. અને બહુ સારું વસ્તુ છે, અમને લોકોને બહુ હેલ્પ થઈ છે. અમે ઘણી બધી એવી બેગ્સ મંગાવી છે અને એમાં છે ને અલગ અલગ સાઇઝની બેગ આવે છે. તો અમે લોકોએ છે ને આવી અલગ અલગ બેગો મંગાવી છે. આ એકદમ મોટી સાઇઝની છે, તો એમાં ઘણા બધા કપડાં આવી જાય. પછી તમારે મસાલા ભરવા હોય, વાસણો ભરવા હોય, એની માટે નાની સાઇઝની બી બેગો આવે. તો મસ્ટ ટ્રાય અને મંગાવી શકો છો તમે બી. તો હવે ફટાફટ અમે લોકો સામાન ભરી લઈએ, કારણ કે વિડીયો શૂટ કરવામાં છે ને બહુ ટાઈમ પાસ થાય છે, એટલે ફટાફટ સામાન ભરી લઈએ. તો ગાઈઝ જો અત્યારે છે ને અમે લોકોએ આખી આ એક બેગ છે, જમ્બો બેગ છે, એમાં બધા નિસર્ગના ઓલમોસ્ટ 10 કિલો જેટલા કપડાં હશે, હે ને 10 કિલો જેટલો સામાન અમે આ બેગમાં ભરી દીધો છે. અને મીન્સ આ બેગમાં, અને હવે એને કમ્પ્રેસ કરીશું. તો જોજો તમે કે આ કેટલું મસ્ત રીતે પેક થઈ જાય છે. અત્યારે જો એમને મૂક્યું છે ને, તો હવે આના ઉપર બીજો કોઈ જ સામાન નહીં આવે. ખાલી કદાચ એક લેયર કપડા નહીં આવે અને કાં તો એક લેયર નાસ્તાની, જે રતલામી સેવ કે ચવાણું કે એવું છે. હવે આપણે જોઈએ
કમ્પ્રેસ કરીને હવે કેટલો બીજો સામાન આવી શકે છે. આપણે આ બેગ 23 કિલોમાં રાખવાની છે, એટલે આપણે 22.5 કે એવી રીતે રાખીશું. તો જોઈએ હવે કેટલું થાય છે. જય ગણપતિ દાદા. જો દેખાય છે ઓલમોસ્ટ અહીંયા જો કાં તો અહીંયા વધારે દેખાય છે. તો પેલા અહીંયા સુધી બેગ ભરેલી હતી, હવે આટલી જગ્યા આપણને મળી ગઈ, આખું તળિયે બેસી. જો પેલા અહીંયા જુઓ તો આટલું ભરેલું હતું, હવે આખું એટલું આપણને ઓલમોસ્ટ 50-60% જેટલું આપણને સ્પેસ મળે છે. હજી આપણે કદાચ આનાથી ટ્રાય કરીએ તો થોડું વધારે, પણ બહુ વધારે નહીં કરવાનું. મે બી પછી ઓવર કોમ્પ્રેસ થઈ જાય તો ફાટી જાય, એટલે આપણે થોડુંક જ કરીશું. અને આનો મેઇન બેનિફિટ શું છે ખબર ગાઈસ, કે તમે વધારે સામાન તો લઈ જઈ શકો, પણ જે તમારો સામાન હોય ને તો કેવું થાય કે આપણે બેગો ભરીએ ને આવી મોટી બેગો, તો સામાન આપણો અંદર હલ કરે. તો લાઈક જેમ કે વાસણો છે કે કપડાં છે કે નાસ્તાને બધું હોય ને, બધું આખું બેગમાં હલ્યા રાખે, રાઈટ. તો આ કોમ્પ્રેશન બેગનો યુઝ કરીએ ને તો આપણો સામાન એઝ ઇટ ઇઝ આપણે ભર્યો હોય ને એવો ને એવો રહે, અને પ્લસ કે કશું ખરાબ બી ના થાય, તમારા પેકેટ્સ ને બધું હોય એ તૂટી બી ના જાય. તો ખરેખર આ વસ્તુ બહુ સારી છે, મંગાવવા જેવી છે. અને હું તમને બતાવું કે બીજી અમે એવી ઘણી બધી, આઈ થિંક 16 કે 17 બેગો અમે મંગાવી છે. આ રહી જોવો, લાઈક આવી જમ્બો બેગ આવી મોટી આવે, અને બીજી એની સાથે છે ને આખા આવા બહુ બધા પેક્સમાં તમને મળી જાય. આવી છે ને નાની મોટી બેગો બધી સાઈઝની હોય છે, તો તમને ગમે ને એવી તમે મંગાવી શકો. પણ આમાં છે ને ઘણું બધું સ્ટોર્સ થઈ શકે, તમારું અનાજ નાસ્તા બાસ્તા બધું હોય ને, અમે નિસર્ગનું બધું આ જ બેગોમાં ભરીને પછી આ બેગોમાં મૂકીશું. તો બહુ યુઝફુલ છે, મંગાવજો અને ટ્રાય કરીને અમને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને પણ આ વસ્તુ ગમી કે ના ગમી. એન્ડ આવું બધું છે. તો બસ હવે ફટાફટ સામાન પેક કરીએ છીએ. બહુ જ બધો સામાન પેક કરવાનો છે, ખરેખર કંટાળાજનક વસ્તુ છે આ, પણ એ તો કરવું જ પડે. This is the process કરવું જ પડે. અને એમાં જ્યારે હું જવાની આવીશ ને ત્યારે હું બધું એકલા કરી લઈશ, પણ નિસર્ગનું પેકિંગ કરવાનું છે ને એટલે ઓ માય ગોડ હેક્ટિક. મને એટલું ટેન્શન છે ને કે આની એકે વસ્તુ રહી ના જાય, નહીં તો ત્યાં પહોંચશે ને પછી એ બધું મારી જ પર આવશે કે તે આ નહોતું કર્યું, તે નહોતું મૂક્યું, તું ભૂલી ગઈ, તારે યાદ અપાવવું જોઈએ. એટલે હું છે ને એવરી ડે એક વસ્તુનું લિસ્ટ બનાવીને બધી વસ્તુઓ પેક કરું છું કે કશું રહી ના જાય ને પછી મારે સાંભળવું ના પડે. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा है. નહીં તો આ અત્યારે જે એનું મોઢું છે ને એના કરતા 10 ગણું ખરાબ મોઢું એ કરશે. હું મેં કરાવડાવી તો તું ખાલી બેગો લઈ જવાની, એટલે પછી ત્યાં આગળ પણ નાસ્તો તો જોઈએ ને. ગાઈસ તમે કમેન્ટ કરજો કે આપણે કોઈ નવા દેશમાં જતા હોય તો નાસ્તો ને બધું થોડું ઘણું લઈ જવું જરૂરી છે કે નહીં. બધા જ લઈ જતા હોય, એ તો પછી જ્યાં ત્યાં વાઈફ ન હોય ને ત્યારે ખબર પડે કે કેવું થાય. રાઈટ લેડીઝ, કમેન્ટ કરજો. કશું ના થાય, ખાઈ લે પી લે, મારા જાત છે ને બધું ગમે ત્યાંથી જોકી આવે. પણ પૈસા તો ખર્ચવાના ને બધી વસ્તુ માટે. તો જો અત્યારે છે નિશા કુકર બી લઈ જશે, હજુ તો ઘણા બધા વાસણો છે, વાસણોનું પેકિંગ થશે ને ત્યાં તમને બતાવીશું. પણ કુકર છે, તપેલી છે, બધું જે જિંદગીમાં છે ને જિંદગીમાં યુઝ નહીં કર્યો હોય ને બધી વસ્તુ ત્યાં જઈને યુઝ કરશે. કા
અત્યારે જ ઉધરસ આવા લાગી છે. ચાલો ફટાફટ કરી લઈએ, પછી હજુ બીજું પણ બહારનું પણ બધું બહુ કામ બાકી છે. તો ચાલો મંડી પડીએ. તો ગાઈઝ જો અત્યારે અમે કોમ્પ્રેશન બેગમાં નાસ્તો ભરી દીધો છે અને તમે જોઈ શકો છો અત્યારે કેટલું ફૂલેલું દેખાય. જો આવી રીતે કોમ્પ્રેસ કરી દઈએ ને તો નાસ્તો બી છે ને જેવી રીતે ગોઠવેલો હોય ને એવો ને એવી જ હાલતમાં રહે, જરાક બી એકદમ પેકેટ આમ કે તેમ ન થાય. થોડો ઘણો ભૂકો થાય તો ઠીક છે, પણ અંદરનો જે નાસ્તો છે એ બધો સેફ. કદાચ એ લોકો એરપોર્ટ પર બેગો આમ નાખ કરે અહીંયાથી બધી સ્પેસ આખી આપણને મળી જાય. આજુબાજુમાં આપણે આજુબાજુમાં ઝીણા તમારા સોક્સ છે, હાથ રૂમાલ છે, એવું બધું તમારે મૂકવું હોય ને, વિન્ટર કેપ છે, એવું બધું મૂકવું હોય તો તમે મૂકી શકો. ન થાય. તો ચાલો હવે અમારો નાસ્તાની બેગ પણ રેડી થઈ ગઈ છે. હવે વારો છે વાસણ ભરવાના છે ને, હજુ આટલા કપડાં બાકી રહ્યા છે. હજુ મસાલા ને બધું પણ બાકી છે, પણ એ મમ્મી લોકો જ્યારે આવશે ને જુનાગઢથી અહીંયા, ત્યારે મસાલા ને બધું લઈને આવશે. તો મસાલા છે ને એ બધું છે, થોડું ઘણું બીજું નાસ્તો છે, એ બધું જુનાગઢથી આવવાનું છે. તો જુનાગઢની હજુ એક આખી બેગ ભરાશે. પણ અત્યારે અમે લોકો ફ્રી હતા તો અમને થયું કે જેટલો સામાન ભરાય એટલો ભરી દઈએ. તો છેલ્લા ટાઈમે કેમ કે જ્યારે નિસર્ગને જવાનો દિવસ આવશે ને ત્યારે બધા એટલા બધા ગેસ્ટ બી આવતા હશે, બધા મળવા આવશે, આ તે બધું હોય તો બધામાં પછી થોડી ઝીણી વસ્તુઓ હોય ને ભૂલી જવાય. એન્ડ મારે તમને એક વસ્તુ બતાવી હતી હજુ. તો ગાઈઝ આ છે ને એક યુરોપિયન આવું એડપ્ટર આવે છે, જે આપણા ફોન ચાર્જ કરવા હોય કે આપણે પછી જે આપણે કિચનમાં જે ટૂલ્સ યુઝ કરતા હોય, જેમ કે મિક્સર છે કે બ્લેન્ડર છે કે એવું કશું, તો આપણું જે સાદું ચાર્જર છે ને એ ત્યાં વર્ક નહીં કરે. એટલે કોઈ બી સ્ટુડન્ટ્સ કે કોઈ બી અત્યારે યુરોપ કન્ટ્રીમાં ટ્રાવેલ કરતું હોય ને તો આ ચાર્જર જરૂરથી કેરી કરજો, કારણ કે ત્યાં આગળ એડપ્ટર્સ બહુ જ મોંઘા મળે છે. અમને પણ અમારા ફ્રેન્ડે કીધું છે કે તમે આ તો લઈને જ આવજો, એટલે અમે આ પરચેસ કર્યું છે. અને આ આવી રીતે છે ને બહુ મલ્ટીપર્પઝ હોય છે. આવી રીતે અહીંયાથી તમે લોક કરી શકો, અનલોક કરી શકો, આવી રીતે ખુલી જાય. પછી આ જે છે ને એ પણ આ ખોલતો ને સર, આ છે ને જો તમે આવી રીતે ઓપન કરી શકો, એટલે એક જ આવા ચાર્જર લાઈક એડપ્ટરથી તમે ઘણું બધું વસ્તુ ચાર્જ કરી શકો ને તમારે ત્યાંથી ખરીદવાની જરૂર ના પડે. કેમ કે ત્યાં આપણે નવા ગયા હોય તો આપણા જે સ્ટુડન્ટ્સ હોય, છોકરાઓ હોય, એ લોકોને ખબર ના હોય કે આવી બધી નાની વસ્તુઓ પણ ત્યાં આગળ બહુ જરૂરી હોય. તો આવી રીતે બધા એના આપેલા હોય છે પાર્ટ્સ. તો આ વસ્તુ જરૂરથી કેરી કરજો, કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી ત્યાં આગળ જઈને આપણે ફાલતુમાં વધારે પૈસામાં ખરીદવું, જે વસ્તુ આપણે ઇન્ડિયામાં બહુ સસ્તા પ્રાઇસમાં મળે છે. તો આ વસ્તુ એક છે કે જે અમારે તમને ઇન્ફોર્મેશન આપવાની હતી. તો જે બી ટ્રાવેલ કરતા હોય અબ્રોડ માટે, યુરોપિયન કન્ટ્રીમાં કે કોઈ બી કન્ટ્રીમાં, તો આવું એક એડપ્ટર લેવું જરૂરી છે, રાઈટ? આ આખું પાછું ચેન્જ પણ થાય, જેમ કે યુએસએ મને બધામાં આવી આરડીપી નો હોય છે, એ તમે આટલું થોડું ઘણું એડજસ્ટેબલ પણ હોય છે. આમ છે, અમુકમાં આવી પિન હોય છે અને અમુકમાં આવી પિન હોય છે. અમુકમાં આવું સીધું પણ હોય, આપણે એને સીધું કરીશું અને પછી આને ધક્કો મારી અને ઉપરથી આ તે અહીંયાથી જ લીધું છે ને, એટલે આપણે ઇન્ડિયામાં ઇઝીલી મળી જાય હે ને. તમે ઓનલાઈન બી મંગાવી શકો, પણ અમને અહીંયા સ્ટોર્સમાંથી કોઈ બી ઇલેક્ટ્રિકની સ્ટોર હોય ને તો એમાંથી મળી જાય. તો અમને મળી ગયું છે તો અમે લઈ લીધું. તમે ઓનલાઈન બી મંગાવી શકો, પણ મેક શ્યોર કરજો કે આવું જ તમે લ્યો, કેમ કે આપણું જે અહીંયા ચાલે છે ને એ ત્યાં વર્ક નહીં કરે એટલા માટે. તો હવે પાછા કામે લાગી જઈએ, ભૂખ લાગી છે થોડીક, પણ હવે કામ પતાવીને જ ખાઈશું. તો
જોતા રહેજો. હેલો ગાઈઝ, તો ગુડ મોર્નિંગ ગાઈઝ. એન્ડ કાલનો બ્લોગ આજે કન્ટિન્યુ કરી રહી છું કારણ કે કાલે અમે લોકો પેકિંગમાં બહુ જ બિઝી થઈ ગયા હતા અને પછી કશું શૂટ કર્યું નહોતું અને બહુ જ થાકી ગયા હતા ગાઈઝ, ટુ બી ઓનેસ્ટ. કારણ કે બહુ બધી તૈયારીઓ હજુ બાકી છે કરવાની, ઘણો બધો હજુ સામાન લાવવાનું પણ બાકી છે અને બધું આવું બધું છે. તો કાલે કશું શૂટ કર્યું નહીં, પણ હા ઓલમોસ્ટ બધું પેકિંગ થઈ ગયું છે નિસર્ગનું. એન્ડ બસ આવી બધી તૈયારીઓ ચાલી રહી છે. તો કાલે પછી કશું શૂટ નહોતું કર્યું અને અમે લોકો બસ લંચ કરીને સૂઈ ગયા હતા. પછી સાંજે જે બીજા થોડા ઘણા કામ પતાવવાના હતા એ પતાવ્યા. તો એટલે કશું આજના વ્લોગમાં તમને એટલું બધું ખાસ કશું જોવા નહીં મળે, પણ અહીંયા આ વિડીયો થોડો તમારી માટે જો હેલ્પફુલ બન્યો હોય, થોડો ઇન્ફોર્મેટિવ બન્યો હોય તો પ્લીઝ અમને કમેન્ટ્સ કરીને જરૂરથી બતાવજો. એન્ડ આગળ જતાં જ્યારે હું ટ્રાવેલ કરવાની હોઈશ ત્યારે હું કેવી કેવી વસ્તુઓ કેરી કરું છું અબ્રોડ લઈ જવા માટે, તેના પણ વિડીયોઝ આવશે. સો ગાઈઝ, કાલનો વિડીયો આજે એડ કરું છું. આ વિડીયોઝ આવતા રહેશે તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ઘણું બધું નવું અમે લોકોએ વિચાર્યું છે વ્લોગ્સ માટે. તો અને બસ આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો કારણ કે તમારા સપોર્ટ વગર અમે કશું જ નથી. એન્ડ જો તમે અમારા વ્લોગ્સ ડેલી જોતા હોય અને તમને અમારા વ્લોગ્સ ગમતા હોય તો જલ્દીથી અમને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી લેજો. ધ પરફેક્ટ પેન નીચે અમારા ઇન્સ્ટા હેન્ડલ આપેલા જ છે, તો જલ્દીથી અમને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી લેજો. એન્ડ બસ આવું બધું છે. આગળ જતાં તમને ઘણા બધા નવા વિડીયોઝ જોવા મળશે, તો ફટાફટથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. એન્ડ ગાઈઝ, આ જે કોર્નર છે ને, આ કોર્નર તો નથી, લાઈક એક આવો મારો કિચન ને રૂમનો એરિયા છે, પણ મને આ કોર્નરમાં લાઇટિંગ એટલું મસ્ત આવે છે ને, તો મારા બધા વિડીયોઝમાં તમને સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડ પોઈન્ટ બધો છે ને આ જ કોર્નરથી જોવા મળશે. કારણ કે ટુ બી ઓનેસ્ટ આ જે શેલ છે, આ જે ડેકોર આઇટમ છે મારા ઘરનું, એ મને બહુ જ ગમે છે. એટલે લાઈક અહીંયા બધા ફોટોઝ ને બધું વિડીયોઝ ને બધું મસ્ત આવ્યા, થોડું ગ્રીન છે એટલે. તો આ કોર્નર મારો ફેવરેટ છે મારા ઘરનો. ફરીથી મળીશું નવા એક વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.